કચ્છની પારંપરિક ચિત્રકલા કમાંગર ચિત્રશૈલી તરીકે ઓળખવામાં આવે છે. કચ્છની કમાંગર શૈલી કલા લુપ્ત થવા જઈ રહી છે, ત્યારે માધાપરના વતની એવા હસમુખભાઈ વેલજી મચ્છર કમાંગર ચિત્રકળા સચવાઈ રહે તે દિશામાં કાર્યરત છે. તેઓ આ પ્રકારના ચિત્રો છેલ્લા 35 વર્ષથી બનાવી રહ્યા છે. કચ્છમાં જૈન દેરાસરો અને મંદિરોમાં તેમણે આ કમાંગર ચિત્રો દોર્યા છે. હસમુખભાઈએ કહ્યું હતું કે મંદિરો અને દેરાસરોમાં જ આ કલા જીવી રહી છે. આથી મંદિરો અને દેરાસરોના સંચાલકો આ પ્રથાને જાળવવામાં વધુ મદદરૂપ થાય તે જરૂરી છે. રાજ્ય સરકારની ગુરુ શિષ્ય પરંપરા યોજના અંતર્ગત કોઈપણ કલાકારને આ કળા શીખવી હોય તો તે પોતે શીખવવા તૈયાર છે. રાજ્ય સરકારે આમાં સહયોગ કરવો જોઈએ. પ્રદર્શિત થઈ અને આ કૃતિ પછી ત્યાં નેશનલ મ્યુઝિયમ મેલબોર્ન માં એને સ્થાન મળ્યું. આ કલા છે ને ખાસ રાજા રજવાડા, મંદિરો અને ભાટિયા જે મકાન ઉપર કામ કરાવતા. કામ માટે દિવાલો ઉપર ને ત્યારે કલર અહીંયાથી જ માટીમાંથી જમીનમાંથી નીકળતા. કાયો છે, ઘેરું છે અને બ્લેક માટી છે, નેચરલ કલરમાંથી જ બધું કામ કરતા. કમાગડી પેઇન્ટિંગ કરીએ છીએ. એમાં કમાગડી પેઇન્ટિંગમાં છે રામલીલા હોય કે રાસ હોય તે વિવિધ અલગ અલગ પેઇન્ટિંગ કરીએ છીએ.